તળાજા શહેરમાં ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ દ્વારા પાઇપલાઇન નાખવાની કામગીરી ચાલી રહી છે, પરંતુ સ્થાનિકોના આક્ષેપ મુજબ કોઈપણ પૂર્વ આયોજન વગર કરવામાં આવતા ખોદકામને કારણે લોકોની મુશ્કેલીઓ વધી રહી છે. તાજેતરમાં તળાજાના વોર્ડ નંબર 4ના કાઉન્સિલરના પ્રતિનિધિ પંકજભાઈ બારીયાએ મીડિયા સમક્ષ રોષ વ્યક્ત કરતા જણાવ્યું કે પાઇપલાઇનની કામગીરી દરમિયાન જેસીબી દ્વારા કરવામાં આવેલા ખોદકામમાં જીબીની વીજલાઇનને નુકસાન પહોંચ્યું છે. આ ઘટનાને કારણે છેલ્લા 3 કલાકથી તળાજાના અડધા વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. આ બાબતે જીબીના કંટ્રોલ રૂમમાં વારંવાર ફોન કરવા છતાં કોઈ પ્રતિસાદ મળી રહ્યો નથી. પંકજભાઈએ વધુમાં આક્ષેપ કર્યો હતો કે કોન્ટ્રાક્ટરો દ્વારા કોઈપણ સરકારી વિભાગને જાણ કર્યા વગર મનસ્વી રીતે ખોદકામ કરી રહ્યા છે. અગાઉ પણ 6 મહિના સુધી મંજૂરી વગર ખોદકામ કરવામાં આવ્યું હતું અને જ્યારે વિરોધ થયો ત્યારે 3જા મહિનામાં તેની મંજૂરી લેવામાં આવી હતી. નવા બનેલા રસ્તાઓ, બ્લોક અને અન્ય માળખાગત સુવિધાઓ તોડી પાડવામાં આવી છે, પરંતુ હજુ સુધી તેનું રિપેરિંગ કામ કરવામાં આવ્યું નથી. પાલિકામાં રજૂઆત કરવામાં આવે ત્યારે માત્ર નોટિસ આપે છે તેવો જવાબ આપવામાં આવે છે. આમ તંત્ર અને કોન્ટ્રાક્ટરોની બેદરકારીને કારણે તળાજાની જનતા પીસાઈ રહી છે. સ્થાનિકોએ માંગ કરી છે કે ઉચ્ચ અધિકારીઓ આ બાબતે દખલગીરી કરે અને રસ્તાઓ રિપેરિંગ તેમજ વીજ પુરવઠાને તાત્કાલિક અસરથી પૂર્વવત કરવામાં આવે તેવી લોકોમાં માંગણી ઉઠી છે. પંકજ બારીયા, વોર્ડ નંબર 4. શું કહેવા માંગો છો આપ? આજે આ જીયુડીસીનું જે કામ ચાલી રહ્યું છે, પાણીની પાઇપલાઇન નાખવાનું, તો કોઈ પણ આયોજન વગર નીચે પાણીની લાઈન છે, જીઈબીની લાઈન છે, ટેલિફોનની લાઈન છે, તો કોઈ પણને જાણ કર્યા વગર એ લોકોએ પોતાની સાથે ખોદવા મળ્યા છે. એમાં જીઈબીની લાઈનમાં ડેમેજ શું છે, આજ 3 કલાક થયા છે. 3 કલાકથી લગભગ અડધું તળાજા બંધ છે. જીબી વાળાનો સંપર્ક તમે કરેલો છે? ક્યારે લેટ થશે એવું કીધું એને કંઈ? એ કોઈ ફોન ઉપાડતો નથી. જીબીનો ફોન કંટ્રોલ રૂમમાં ફોન કર્યો તો કોઈ ફોન ઉપાડતું નથી. તો આયોજન વગરનું જેમ ભાવે એમ કામ શરૂ કરી દીધું છે આ લોકોએ, બરાબર છે. તો આમાં પ્રજા હેરાન થાય છે, એટલે કોઈ એની પાછળ કોઈ અધિકારી આવતા નથી. આ કોન્ટ્રાક્ટરોની મેળે કામ ચાલુ રાખે છે. અગાઉ તમે જાણ કરેલી નગરપાલિકાને? અગાઉ જે તે સમયે વગર મંજૂરીએ આ લોકો 6 મહિનાથી તળાજામાં 4 એકર ખોદાણ કામ ચાલુ છે. તો એને જે તે સમયે મેં વિરોધ કર્યો ત્યારે 3જા મહિનામાં એને મંજૂરી આપી, અને એ ઓન પેપર કોઈ પણ ટેક્સના પૈસા ભર્યા વગર, ખોદાણ કામના પૈસા ભર્યા વગર રોડ, રસ્તા, બ્લોક બધું નવું તોડી નાખેલું છે. અમે પાલિકામાં જાણ કરી અને પૂછીએ તો કે નોટિસ આપેલી છે. આજ સુધીમાં આ લોકોએ તોડેલા એક પણ રસ્તા રિપેર થયા નથી.